વેલકમ ટુ ફરીદાસ ફેશન એકેડેમી. આપનું હવે પરદી આપને યોગ સાથે જોઈન કરવાનું છે. તો પરદી આપની એક જ રહેશે, ભલે યોગનો શેપ અલગ હોય તો પણ, અને એની સ્ટાઇલ પણ એક જ રહેશે જોઈન કરવાની. પણ એની જે ટેકનિક છે એ મેં તમારે બતાવું છું. તમે યા તો એને ગેધર્સમાં બનાવો યા પ્લીટ્સમાં બનાવો. તો હવે મેં તમારે પ્લીટ્સમાં બતાવી રહી છે. તો તમારે 4 પોઈન્ટ્સ માર્ક કરવાના રહેશે. બેકના સાથે બેક, આપનું બેકનું પોઈન્ટ બેક સાથે રહેશે. અને જોવાનું છે કે આપનું કપડું ઉલટું છે કે સીધું છે. બંને સાઇડ્સના ઉપર બી આપણે ટાચની લગાવવાની છે. આ જે સાઈડની જે કપડું છે એ આવું ના જોઈએ, એટલે થોડું ઉપર લઉં છું. અને પછી આ માર્કિંગ જે આપણી સાઈડની સિલાઈ છે યોકની, એના સાથે આપણે માર્કિંગ કરી રહ્યા છે. તમે જુઓ તો ટેકિંગ બી કરી શકો છો, પણ પહેલાં આપણે એને માર્ક કરવું પડશે. અને આ જે પાછળની જે સિલાઈ છે એને થોડું શું ફ્લેટ કરી દેવાનું, કે એ બરાબરથી મશીનમાં બેસે. આપણે આને હવે ટાચની લગાવી દઈએ. તો હવે આપનું પછી આ સાઇડ્સ અને આ વાળું ફ્રન્ટ, હવે આ ફ્રન્ટના સાથે ફ્રન્ટ જોઈન થશે. ઓકે, તો આ પૂરું આપણું ફેબ્રિક આપણે જે લગાવેલું છે એ પૂરું આપણું ઉલટાના ઉપર આવશે. હવે આ ઉલટાના ઉપર આપણે આને માર્કિંગ કરીશું. તો 4 બાજુ આપણી 4 નિશાની થઈ ગઈ. આ 4 બાજુ આપણે માર્કિંગ કરી દીધેલું છે. હવે આપણે પ્લીટ લગાવીશું. તો આપણે જે પ્લીટ લગાવીશું, તો તમે એના અંદર પહેલાં હાથથી પિનઅપ કરો યા હાથથી ટેકિંગ કરી લો. ઓકે, તો હવે મેં આ 4 બાજુ લગાવેલું છે. હવે આપણે એને જોઈન કરવાનું છે. તો જોઈન કરવા વાસ્તે આપણે પ્લીટ્સનો ભાગ આપણા પાસે રાખવો પડશે, બિકોઝ આપણે ત્યાંથી પ્લીટ્સ લેવાની રહેશે. તો ડાયરેક્ટ બી પ્લીટ્સ લઈ શકો છો અને ટેકિંગ કરીને બી પ્લીટ્સ લઈ શકો છો. અને આપણી જે સિલાઈ આવશે એ 1/2 ઇંચ પર આવશે સિલાઈ. અને હવે આપણે અહીંયા આ એટલું જે પોર્શન છે એટલા પોર્શનના અંદર જ પ્લીટ બેસાડવાની છે. તો એ હિસાબથી આપણે આ પ્લીટ લેવાની છે. તો હવે આપણે આપણી यहाँ વધારે પ્લીટ નહીં લેવાની, यहाँ થોડી સી નાની લેવાની અને કમ પ્લીટ લેવાની સાઇડ્સના અંદર. અને પછી જે આપણો રાઉન્ડ શેપ છે એ રાઉન્ડ શેપના અંદર પછી પ્રોપર પ્લીટ લેવાની, સો દેટ એ પ્લીટ બરાબરથી જોવાય પણ અને એનો શેપ પણ બરાબરથી બેસે. ઓકે, તો હવે મેં આને આપણે મશીન મારી રહી છું. સાઈડના અંદર થોડી સી કમ પ્લીટ લેવાની યા તો પછી નાની પ્લીટ લેવાની. અને આના અંદર આપણે આ પ્લીટ બેસવી જોઈએ એવી રીતના આ પ્લીટને એડજસ્ટ કરવાની. આપણે પેલો એક મોટા મશીનમાં આપણે મોટા ટાંકાથી એક પ્લીટ લઈને મશીન મારીને ચેક કરવાનું, ટ્રાયલ કરવાનું અને એના પછી પક્કો મશીન મારવાનો. આપણે સેન્ટર પાસે આવી ગયેલા છે. આ સેન્ટર પાસે આપણે આ પ્લીટને આવી રીતના એડજસ્ટ કરી રહ્યા છે. ઓકે, બરાબરથી આ પ્લીટના અંદર આપણું એડજસ્ટ થશે. આ ટાચની આપણે નીકાળી લઈએ. અને હવે આ પોઈન્ટના ઉપર બરાબરથી આ પોઈન્ટના ઉપર આપણું આ સેન્ટર આવવું જોઈએ. અને આ વાલી પ્લીટ બરાબરથી એના અંદર એડજસ્ટ થવી જોઈએ. જે પ્લીટની સાઇઝ છે એ જ આવશે, પણ એનું બરાબરથી ડિસ્ટન્સ ફિટ થવું જોઈએ. એના વાસ્તે તમારે એને પહેલાંથી બરાબરથી યા તો તમે ટાચની લગાવો યા ટેકિંગ કરો. અને તમારે અગર પ્રેક્ટિસ હોય તો તમે ડાયરેક્ટ બી લગાવી શકો છો. આવી રીતના જ હવે આપણો બીજો પોઈન્ટ છે. આ પોઈન્ટથી આ પોઈન્ટ આ એટલું જ કપડું આપણે એડજસ્ટ કરવાનું છે. અગર સમજો તમે ગેઝિંગ કરતા હોય તો ગેઝિંગમાં પહેલાંથી તમે મશીન મારીને રેડી કરી કાઢો અને પછી ગેઝિંગનું બરાબરથી એ સાઇઝથી એના ઉપર લગાવી દેવાનું. 4 બાજુ 4 નિશાની ગેઝિંગ કરો ત્યારે અને પ્લીટ્સ લો ત્યારે પણ. હવે મેં આની બી પ્લીટ્સ લગાવી રહી છું. અને આવી રીતના જ પૂરી પ્લીટ્સ આપણે લગાવીને કમ્પ્લીટ કરવાની, પણ એક જ મશીન મારવાનો અને ચેક કરવાનું આપણે. ઓકે, હવે મેં આ પૂરું કમ્પ્લીટ કરી ને તમારે રેડી કરીને પ્લીટ્સ બતાવું છું. હવે આપણું આ મશીન મારીને આપણે રેડી કરી કાઢેલું છે. અને આ ટાચની જે મેં લગાવેલી એ નીકાળી ને આ જે આપણું યોક છે ને એ યોકના જે સાઈડની સિલાઈ છે ને એના ઉપર બને તો મશીન ના આવે એના વાસ્તે આપણે થોડું શું એને ફોલ્ડ કરી દીધેલું છે ને પછી મશીન મારેલો છે, સો દેટ એ ખેંચાય ના આપણું યોક. ઓકે, હવે આપણે આને સીધું કરીને ચેક કરીએ, પછી એને આયર્ન કરીએ.
અને એનો ફાઇનલ લુક આપણે પછી જોઈએ. હા, નીચે તો આપણે ખાલી ફોલ્ડ કરવાનું છે, લેસ લગાવો, કંઈ બી લગાવો નીચે. આપનો રેડી થઈ ગયો. ઓકે, આપની પ્લીટ્સ કરીને આપનો આ યોક રેડી થઈ ગયો છે. હવે આ ફાઇનલ ફિનિશ મેં સ્ટેચ્યુને પહેરાવીને આપને બતાવું છું. ઓકે, આપ હવે આપનું આ આયન થઈ ગયેલું છે. આપનું લુક રેડી થઈ ગયો છે.